છોટાઉદેપુર જિલ્લાના ભારજ નદીમાં ટ્રેક્ટરોનો મેળો જામ્યો। કોઈપણ જાતના ડર વગર બેફામ થતું રેતી ખનન, ટ્રેક્ટરોમાં ભરવામાં આવતી રેતી ક્યાં ઠલવાઈ છે એ તપાસનો વિષય। જ્યારે તંત્ર 4 વાહનોને પકડીને સંતોષ માને છે, જ્યારે ધોળા દિવસે નદીમાંથી ચોરાય છે રેતી, એ કોની રહેમ નજર હેઠળ? છોટાઉદેપુર જિલ્લામાં હાલ બેરોકટોક રેતી ખનન પ્રવૃત્તિ ચાલી રહી છે, જેને અટકાવવામાં તંત્ર નિષ્ફળ પુરવાર થયું છે। ધોળા દિવસે ટ્રેક્ટરનો જમાવડો નદીમાં જોવા મળી રહ્યો છે। આ ટ્રેક્ટરો રેતી ભરીને ક્યાં જાય છે, ક્યાં રેતી ઠાલવે છે, એ રેતી માફિયાઓ જાણે। તંત્ર પાસે આ જાણવાનો પણ સમય ન હોય તેમ લાગી રહ્યું છે। સબ સલામતની વાતો વચ્ચે બેફામ રીતે રેતી ખનીજ ચોરાઈ રહ્યું છે। વાત કરીએ છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાટ બ્રિજ પાસે ભારજ નદી આવેલી છે, જ્યાં છેલ્લા ઘણા દિવસોથી ટ્રેક્ટરનો મેળો ધોળા દિવસે જોવા મળી રહ્યો છે। તે રેતી ખનન પ્રવૃત્તિ અટકાવવામાં આવતી નથી। આ બેફામ રેતી ખનન પ્રવૃત્તિના કારણે નદીમાં હવે રેતીના સ્તર ઘટવા લાગ્યા છે, જ્યારે બ્રિજ તથા સરકારી સંપત્તિનું નુકસાન થઈ રહ્યું છે। પરંતુ આ પ્રવૃત્તિ પર અંકુશ મૂકવા માટે મજબૂત તંત્ર પણ લાચાર હોય તેમ લાગી રહ્યું છે। ઘણીવાર એવું બને કે મજબૂત તંત્ર માત્ર 4 રેતી ભરેલા વાહનો પકડી સંતોષ માને છે, પરંતુ આખો હાથી પસાર થઈ જાય છે, છતાં કોઈને પડેલી નથી। નદીમાં ધોળા દિવસે ચોરાતું રેતી ખનીજ પકડવામાં કોઈને રસ હોય તેમ લાગતું નથી, જ્યારે બેફામ રેતી ખનન પ્રવૃત્તિ કરતા ટ્રેક્ટરોનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। છોટાઉદેપુર જિલ્લામાં ડોલામાઇટ અને સાદી રેતી બેરોજગારીના મુખ્ય માધ્યમ છે। આ સંદર્ભે છોટાઉદેપુર જિલ્લામાં આવેલો ડોલામાઇટ ઉદ્યોગ હાલ મરણ પથારીએ છે, પરંતુ રેતીનો ધંધો ફૂલ્યો ફાલ્યો છે, જેમાં પણ કાયદેસર ધંધા કરતાં ગેરકાયદેસર પ્રવૃત્તિ વધારે ચાલતી હોય તેમ લાગી રહ્યું છે। જ્યારે ઓરસંગ સહિત નદીઓમાં બેફામ રીતે રેતી ખનીજ ચોરાઈ રહ્યું છે। મજબૂત તંત્રના ધ્યાને નાનામાં નાની વાત આવતી હોય છે, તો શું આટલો મોટો વેપલો થઈ રહ્યો છે તે ધ્યાનમાં આવતું નથી, જે નવાઈ ભરી વાત છે। ઉલ્લેખનીય છે કે રેતીના સ્તર ઘટી જવાના કારણે ચોમાસા દરમિયાન પાણીનો મારો સીધો બ્રિજના પાયાને પડે છે, જેના પરિણામે છોટાઉદેપુર જિલ્લાના બ્રિજ જર્જરિત થઈ ગયા છે અને ભારત નદી ઉપરનો બ્રિજ તૂટી પણ ગયો છે, જે બંધ કરી દેવામાં આવ્યો છે, જેની પરેશાની અને સમસ્યા હાલ જિલ્લાની અને 3 રાજ્યોની જનતા ભોગવી રહી છે, છતાં તંત્રની આંખ ઉઘડતી જ નથી, જે નવાઈ ભરી વાત છે। કોના વજન હેઠળ આ સફેદ રેતીનો કાળો કારોબાર ચાલી રહ્યો છે તે વિચારવા જેવી વાત છે। ઉલ્લેખનીય છે, છેલ્લા ઘણા સમયથી ઓરસંગ સહિતની નદીઓમાં રેતી ખનન પ્રવૃત્તિના કારણે સરકારી સંપત્તિ, બ્રિજ, રસ્તા વગેરે નુકસાન થઈ રહ્યું છે, જેની સાથે છોટાઉદેપુર જિલ્લાના ઘણા વિસ્તારો ચોમાસુ ખેતી ઉપર નિર્ભર હોય, પરંતુ રેતીના સ્તર ઘટી જવાથી નદીના પાણીના સ્તર પણ ઘટી જાય છે। આ સ્તરને કારણે હેડપંપ તથા કૂવાઓમાં પાણી આવતા નથી। આ સમસ્યાના કારણે ખેડૂતને પાણી પૂરતું મળતું નથી અને મજૂરી કરવા પર પ્રાંતમાં જવું પડે છે, પરંતુ સબ સલામત અને વિકાસના દાવા વચ્ચે ચોરાતી રહેતી અંગે કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। નદીમાં હવે પથ્થર અને કાંકરા રહી ગયા છે। ગતરોજ સાંજના સમયે લોકો દ્વારા છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરના રતનપુર ખાતે જનતા રેડ કરી હિટાચી મશીન તથા 4 હાઈવા ટ્રક પકડી પાડવામાં આવ્યા અને જપ્ત કરવામાં આવ્યા। તંત્રનું કામ પ્રજાએ કરવું પડે તે ક્યાં સુધી વ્યાજબી કહેવાય? શું આ જાણકારી તંત્રને નહીં હોય તેવા અનેક સવાલો પ્રજામાં ઉઠી રહ્યા છે। ગેરકાયદેસર રેતી ખનનના કારણે જિલ્લાના બ્રિજ બંધ કરવામાં આવ્યા છે। ઘણા મોટા વાહનો અમુક બ્રિજ ઉપરથી જઈ શકતા નથી અને આ જર્જરિત બ્રિજોનું દુર્દશા ગેરકાયદેસર રેતી ખનન પ્રવૃત્તિના કારણે થઈ રહી છે, પરંતુ મજબૂત તંત્ર જાગૃત છે એવું ક્યાંથી કહેવાય?